એસપીજી ગ્રુપ તરફથી હમણાં જે બધા મોટા મોટા સંમેલનો થઈ રહ્યા છે, અમે ઇન્સ્ટાગ્રામ પર ને બધા રીલ્સ પર જોઈએ છે, તો એવો તો તમે શું સુધારો લાવવા માંગો છો લગ્ન નોંધણીના કાયદામાં? એ સુધારો અમે એ કરવા માગીએ છીએ, જેમ કે અત્યારે દીકરીની ઉંમર 18 વર્ષ છે અને દીકરાની ઉંમર 21 વર્ષ છે લગ્ન કરવા માટે. તો 18 વર્ષની દીકરી એટલે નાની દીકરી કહેવાય, એને સંસાર એટલે શું એને કંઈ ખબર ના પડે. એટલા માટે 18 વર્ષથી 21 વર્ષ અમે કરવા માગીએ છીએ. તમે જોયું હશે કે મીડિયાની અંદર વારંવાર તમે વિડીયો જોયા હશે કે અમે એસપીજી દ્વારા છેલ્લા 2 વર્ષની અંદર 6000થી વધારે ખોટા લગ્નો જે સ્ટિંગ ઓપરેશન દ્વારા અમે એસપીજી દ્વારા પકડવામાં આવે છે. તો ગુજરાતની અંદર એટલા બધા ખોટા લગ્નો થઈ રહ્યા છે, તો જે લોકો ખોટા લગ્નો કરતા હોય એવા લોકોને કડકમાં કડક સજા કરવામાં આવે. લગ્ન નોંધણીની અંદર આજે જે માતા પિતાએ 18-25 વર્ષની દીકરી કરી હોય અને એ દીકરીને કોઈ પણ અસામાજિક તત્વ ભગાડીને જ્યારે લઈ જાય અને દીકરી આવા ખોટા લગ્ન કરીને જ્યારે માતા પિતા સમક્ષ પહોંચે અને એ દીકરી એવું કે હું તો મારા મા બાપને ઓળખતી નથી, મારા ભાઈને ઓળખતી નથી, મારે કંઈ લેવા દેવા જ નથી, હું જઈશ તો મારા હીરો જોડે જ જઈશ, તો એને તો આ ટૂંકા ગાળાની અંદર એવું તો શું કરી દીધું કે જે મા બાપે 25 વર્ષ પ્રેમ કર્યો અને એને એકદમ ભૂલી જાય છે. તો આવા કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત લેવી એવો કાયદો અમે થાય એવો અમે સરકારશ્રી સમક્ષ મૂક્યો છે.